આમોદ શહેરમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે। આમોદના વાંટા વિસ્તારમાં 12 વર્ષીય એક બાળક પર અચાનક શ્વાને હુમલો કરતા ચકચાર મચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બાળક મદ્રાસથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાને હુમલો કરતા ઘાયલ થયો। ઘટનાના પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવીને બાળકને બચાવ્યો અને સારવાર અર્થે આમોદની રેફરલ હોસ્પિટલ ખસેડ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ આમોદના ભર બજારમાં પણ શ્વાને આતંક મચાવ્યો હતો, જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારબાદ મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં 2 બાળકો પર આંખના ભાગે હુમલો થવાની ઘટના સામે આવી હતી, જેના કારણે શહેરમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો। જો કે ત્યારબાદ તંત્ર સજાગ બની શ્વાનોને પકડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી, પરંતુ હવે ફરી એકવાર આવી ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને તંત્ર દ્વારા અસરકારક અને કડક પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। બિસ્મિલ્લાહ મોહમ્મદ ભઠ્ઠી। શું થયું હતું? કૂતરું કહ્યું આ ભાઈને કયા આગળ? ઓરી ચકલેથી રાહીન ઘર આવ્યું ત્યાં આગળ દુકાન છે ને ઓરી ચકલો છે તે મદ્રસેથી આવતો હતો ને કૂતરું કહ્યું એને એટલે અમે તૈયારી મેં લઈને આવ્યા। હું એની દાદી થઉં।